ભાવનગર શહેરના પાનવાડી ચોક ખાતે પાન મસાલો ખાવા ગયેલા યુવક પર છરી વડે હુમલો થયો। લોહિયાળ અને બેભાન હાલતે આ યુવકને ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ છે। યુવકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર શહેરના પાનવાડી ચોક વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક યુવક પર કોઈ અગમ્ય કારણોસર છરીથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। એસબીઆઈના એટીએમ પાસે થયેલ આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જ્યારે બનાવ અંગે નીલમબાગ પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર શહેરના વડવા પાનવાડી વિસ્તારમાં ખીજડાવાળી શેરીમાં આવેલી કાંબડ ફળીમાં રહેતા હિનાબેન અશોકભાઈ મંજીભાઈ કાંબડે ફરિયાદ નોંધાવી છે કે 23 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે તેમનો 25 વર્ષીય પુત્ર ભાવિન અશોકભાઈ કાંબડ પોતાની મોટરસાયકલ લઈને પાનવાડી ચોક ખાતે પાન મસાલો ખાવા ગયો હતો। જ્યાંથી લગભગ 30 મિનિટ બાદ તેના મિત્રએ ફોન કરી જાણ કરી કે પાનવાડી ચોકમાં આવેલી એસબીઆઈ એટીએમ પાસે રાહુલ ઉર્ફે ટીટી નામના શખ્સે કોઈ અગમ્ય કારણોસર ભાવિન પર છરી વડે હુમલો, પડખાના ભાગે તથા ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા તે બેભાન થઈ ગયો છે, જેને તાત્કાલિક સારવાર માટે ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। બનાવની જાણ થતા હિનાબેન તથા તેમના પતિ અને દીકરી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। જ્યારે આ ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે રાહુલ ઉર્ફે ટીટી રહે ભાવનગર સામે બીએનએસ કલમ 109, 118(2) તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે।